આજના વિડીયોમાં તમને બે પ્રશ્નના જવાબ મળશે. પહેલી વાત, આપણને ઊંઘ કેમ આવતી હોય છે, અને બીજી વાત, દરેક વ્યક્તિ માટે કેટલી ઊંઘ પર્યાપ્ત હોય છે. આપણા મગજમાં જે નસો હોય છે, જેને આપણે ન્યુરોન્સ કહીએ છીએ, એમાં અસંખ્ય પ્રકારના રસાયણો ઉત્પન્ન થતા હોય છે, જેને આપણે ન્યુરોટ્રાન્સમીટર્સ કહીએ. આ રસાયણો આપણા મગજના વિવિધ ભાગો પર અસર કરતા હોય છે. આપણી જાગૃત અવસ્થા અને ઊંઘ હોય છે એ પણ આ જ રસાયણોને કારણે નક્કી થતી હોય છે. જેમ રાત પડે છે તેમ આપણા મગજમાં આ બધા રસાયણોનું પ્રમાણ ઓછું થવા લાગે છે. આપણા જાગૃત અવસ્થા માટે જવાબદાર આ રસાયણોનું પ્રમાણ મગજમાં ઓછું થવાની સાથે સાથે આપણને ઊંઘ આવવાની શરૂઆત થાય છે. એટલે દોસ્તો, ઊંઘ એ કુદરતી પ્રક્રિયા છે. એ આપણા શરીરની ડિમાન્ડ છે, એ આપણા શરીરની જરૂરિયાત છે. ઊંઘવું એ કોઈ ગુનો નથી. હવે આપણે જોઈએ તમારા બીજા પ્રશ્નનો જવાબ. આપણને કેટલા કલાકની ઊંઘની જરૂર હોય છે? આમ તો ઊંઘ એક એવી બાબત છે કે જે વ્યક્તિ પ્રમાણે એની જરૂરિયાતો અલગ અલગ હોય છે, પરંતુ સરેરાશ કોઈ પણ વ્યક્તિ માટે 8 કલાકની ઊંઘ પર્યાપ્ત કહેવાતી હોય છે. અગર જો આપણને દિવસ દરમિયાન એકદમ સ્ફૂર્તિ લાગે, અથવા તો થાક ન લાગે, અથવા તો કંટાળો ના આવે, અથવા તો ઘેન ના આવે, તો સમજવાનું કે આપણને પૂરતા પ્રમાણમાં ઊંઘ મળેલી છે. જો આપણને પૂરતી ઊંઘ નથી મળતી તો એના કારણે આપણા શરીરમાં કેવી આડઅસર થતી હોય છે. તો પહેલા નંબરમાં છે કે માણસનો સ્વભાવ ચીડિયો થઈ જતો હોય છે, એટલે કે નાની નાની વાતોમાં ગુસ્સો કરવા મળે છે. બીજા નંબરમાં છે કે નવું શીખેલું એને યાદ રહેતું નથી. ત્રીજા નંબરમાં એવું છે કે જે ગ્રહણ કરેલું છે, જે શીખેલું છે, એ પણ એની યાદ કરવાની ક્ષમતા પણ નબળી પડવા લાગે છે. ચોથો નંબર એવો છે કે એની રોગ પ્રતિકારક શક્તિ પણ મંદ થવા લાગે છે. પાંચમો નંબર છે કે ડાયાબિટીસ, હાઈ બીપી કે હૃદયની બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે. છઠ્ઠો નંબર છે કે આપની એલર્ટનેસ યાને કે ચપળતામાં ઘટાડો થાય છે. આપની ટેન્શન યાને કે સ્ટ્રેસ સહન કરવાની ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. કોઈ પણ વિષય કે વસ્તુ પર વધારે પડતું ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. આંખો નીચે કુંડાળા આવી જતા હોય છે અને સાવ સામાન્ય વાત પર આપણે કન્ફ્યુઝ થઈ જતા હોય છે. હવે તમને ખ્યાલ આવ્યો ને કે આપની સફળતાની ચાવી જ આપની પૂરતી ઊંઘમાં છે.